કાકા કુટુંબમાં દર વર્ષે એક આત્મહત્યા થાય, દર વર્ષે કોઈ હરગીન મરી જાય, દવા પીને મરી જાય, કોઈ બીમાર થઈને નાની ઉંમરે જતું રહ્યું, કોઈ હોવાવાના ખાટલે એક્સપાયર થઈ ગયું. આવી ઘટનાઓ વર્ષોથી બનતી, વર્ષોથી છેલ્લી એક પેઢીથી 100 લગભગ 80 થી 100 વર્ષથી મારી વસ્તી ભુવા જોવડાવા જાય પણ કશું હાથમાં આવે. આ જે ઘર હતું એને તો એટલા ભુવા નહીં કર્યા, મારા દીકરાનું જે ઘર છે એને તો એટલા ભુવા નતા કર્યા, પણ બીજી મારી વસ્તી હતી બહુ ભુવા કરે, બહુ ભુવા કરે, રાત દાડો દાણા ફેદાડ ફેદાડ એવા ભુવા લાવે કે અઠવાડિયું રે. આટલા બકરા હાલવા પડશે, આટલી કલેજો હાલવી પડશે, આટલા રૂપિયા કરવા પડશે, કે કોઈ કે વાઘરીની માતા, કોઈ કે રાવણની માતા, કોઈ કે હા માતા, કોઈ કે પેલી માતા, પણ કશું હાથમાં આવે. તારે જે દાડ મારા દીકરાને કોઠે જાગૃત બની ને તારે ટવકો પાડીને બોલી કે દુનિયાના ભુવા પર્યા, દુનિયાના ભુવા જગ્યા પર આવી અને દોણા નાખી થાકી ગયા હોય ને તો આજ તમારો લેખ તમારા બાપ દાદાની મેલેડીઝ ખોલશે, દુનિયાની કોઈ તાકાત નહીં. ત્યારે મારી વસ્તીને કીધું કદાચ આ ઘર છે ને એ કબ્રસ્તાન વાળી જગ્યા છે, બીજી એક નખોદી જગ્યા છે. અને જો કબ્રસ્તાન સ્મશાન વાળી જગ્યા હોય, જો નખોદી જગ્યા હોય, જેની આગળ પાછળ કોઈ વસ્તી ના હોય, એવા ઘેર રહેતા હોય તો અનુભવ કરજો તમારા ફરિયા સોસાયટી, તમારા કાકા કુટુંબમાં જે ઘરમાં આ દરેકનો અનુભવ છો, બીવડાવવાની વસ્તુ નથી. જે ઘર વસ્તી વગરનું હશે, ઉછેદ્યું હશે, એ ઘર જેણે લીધું હશે ને એના ઘરમાં ભયંકર દુઃખ હશે, ભયંકર. એ તપાસ કરી હોય, તમારા ગામમાં તપાસ કરજો, તમારા ફરિયામાં તપાસ કરજો, તમારા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરજો, તો તમારી નજર પહોંચે તો તપાસ કરજો. પોતાનું ઘર હોય ને એવું હોય કે આ જગ્યા, આ ઘર એક દાદાનું હતું, એ દાદાને કોઈ વસ્તી નથી, દાદા દાદી બે એકલા રહેતા હતા, અમારા ફુવા હતા, અમારા મામા હતા, અમારા કાકા હતા, અને આજે એ જતા રહ્યા, એમનું ઘર આજે અમે લીધું છે, પણ એ જે ઘરમાં રહેતા હશે ને એના ઘેર ભયંકર દુઃખ હશે. કોઈ ભુવા દુનિયાના કોઈ પકડી ના બતાવે એવું દુઃખ. બધું જ બને. ભુવા એમ કે ચૂડેલ તો ચૂડેલે પકડાય, મેરડી પકડાય, ઝોપડી પકડાય, પીડ પકડાય, અઘોરી પકડાય, બધું પકડાય. રોજ નવા ભુવા આવે, વારણ કારણ કરીને જાય, અને એકવાર જે ભુવા આવે ફરી દેખાય, ભુવાને નુકસાન પડે, વસ્તી નહીં પડે. આવું બધું આ વસ્તીની ઘટના બનતી. ત્યારે મેં ટવકો પાડીને કીધું તું કે દીકરાઓ, તમારી પેઢી ડૂબવા આવી હતી, બચાવવા આવી છે, કે લેડો ઉંચકીને તેડીને હું લઈ જાઉં જગતમાં. આ મોહ છોડ દો, ભલે આજ કદાચ રહેવા ઘર નહીં, આ મોહ છોડ દે. આ જગ્યા હારી નહીં, ભલે ઉપર ગમે તેટલું ખર્ચો કરીને બનાવ્યું, ભલે 12 લાખ 10 લાખ 15 લાખ ખર્ચો કર્યો, એ ખર્ચા હોમું ના જોશો, હું મેરડી તમારી બેઠી છું. તારે મારી વસ્તીએ મારી પર ભરોસો કર્યો, અને મારી વાત બહુ ઊંડાણની હોય, ઝીણી હોય, અને એકદમ સીધી સરળ ભાષામાં સમજણ પડે એવી વાત હોય. તો મારી વસ્તીને રોજ બેહીને આવી રવિવાર મંગળવાર બેહન મારી વસ્તી રોજ સમજાવું. એમ કરતા મારા ભગવાનની કૃપાથી, મારા આશીર્વાદથી મારી વસ્તીની અંદર એક સમજ શક્તિ આવી, મારા આશીર્વાદ કામ કરી ગયા, અને મારી વસ્તીએ મારી વાતનું પાલન રાખી અને બહાર નીકળીને એના અજવાળા છે. એટલે તમારા હકનું હોય ને, હકનું એ જ લેવાનું. હક બહારની કોઈની જગ્યા, કોઈનું ઘર, કોઈની મિલકત, કોઈનો દાગીના, કશું જ વસ્તુ ના લેતા, નહીં તો એનું દેવ દુઃખ તમારા ઘેર આવશે. જેણે આવા ઘર લીધા હોય એને પૂછી આવજો. બાપ દીકરા નહીં બનતી હોય, ઘરમાં એટલા ખતરનાક કકરાટ, ઝઘડા, મરી જવાના વિચાર આવે, મરવાની કોશિશો કરે, અને માથાના બાલ બધા પારકા થઈ જાય. 1 રૂપિયો ના રહે ઘરમાં, 1 રૂપિયો ના રહે. ઉપરથી જેટલા લાવે એટલું દેવું વધતું જાય. છેલ્લે એવો વિચાર આવી જાય કે હું મરી જાઉં. પણ છતાંય આવી જગ્યાઓ જો કદાચ લીધી હોય તો મારા પ્રવચનમાં હોંભરી એનો રસ્તો કરજો. પણ હવે દરેક ભાવિક ભક્તોને કહીશ કે 25 રૂપિયાની લાલચમાં આવી કોઈ મિલકત લેતા. કેમ કે જેનું કોઈ ના હોય ને એનો જીવ કેટલો ભર્યો છે ઘરમાં. કોઈ પતિ પત્ની રહેતા હશે ઘરમાં, કાકા કાકી, તમારા કોઈ ફુવા,
એ ઘરમાં રહેતા એમની કોઈ વસ્તી ના હોય તો આખી જિંદગી એમણે મેણા કેટલા ખાધા હશે ને. એમની કોઈ ખબર લેવા નહીં જતું હોય, એમને કોઈ પૂછવા નહીં જતું હોય, એમને કોઈ ખાવા પીવાનો ભાવ નહીં પૂછતું હોય, ઉપરથી એમનું કાકા કુટુંબ દબડાવતું હશે, એમને મેણા મારતું હશે, એમની કોઈ વાત નહીં સમજે, એમના જમીનનો હક હશે એ તે ધીરે ધીરે લેવાની કોશિશ કરતા હશે પહેલેથી જ. તો એ પતિ પત્ની એ ઘરમાં કેટલો જીવ બાર્યો હશે ને. એ ઘરમાં એમની આતેડી એમની આત્મા જેટલી કકડી હશે ને ભયંકર. તો આ 50 વર્ષ એ ઘરમાં રહ્યા હશે અને 50 વર્ષમાં એમણે જે ચિંતન કર્યું, જે જીવ બાર્યા, જે આત્મા એમની કકડી, એની એક ઉર્જાનો વાસ હોય એ ઘરમાં. અને એ ઘરમાં તમે રહેવા જાઓ, એ ઉર્જા તમારી પર હાવી થાય અને તમારી પર હાવી થઈ અને તમને એવા ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે ને કે તમે એકદમ ભગત હોય પણ કંઈક ના દારૂડિયા બનાવી દીધા. કે આ તો ભગત માણસ હતો, 25 વર્ષથી કોઈ દાડો કોઈ ભગત નહીં ખાધી અને જો દારૂ પીતા થઈ ગયા. એના કારણો આવા હોય છે. પણ આવું કંઈક નહીં કંઈક વાતે કંઈક નો કંઈક છેડો તમારો અડતો હશે ને. કંઈક ના મઢ મંદિર હશે ને જે માતાજીના, એ આવી જગ્યા ઉપર બનાવેલા છે કે લો એમનું કોઈ નતું એટલે આ માતાજી એના બેહાડ દો. તો માતાજી એવી જગ્યા ઉપર બેહે કે લો એક્સ્ટ્રા જગ્યા પડી છે, આમનું કોઈ હતું નહીં એટલે અમને મંદિર ધર્માદો કરી દો, મંદિર બનાવી દો. એ જગ્યા પર મંદિર બનાવો ને તો તમારી માતા ના બે મંદિર બનાવો ને તો ઉપરથી નુકસાન ચાલુ થઈ જાય. મંદિરે હરખું પૂરું બનવાના દે, કદાચ બની જાય ને તો કાકા કુટુંબમાં એવા ઝઘડા કરાવો, એવા વેરઝેર કરાવો, જમીનો ડખા ગાલે, ભાઈઓ લડારે, દાગીના બાબતે બાજે, કઈક ની કઈક નાની વાતે બે ભાઈઓ બાજે લડીને મરી જાય, કેસ કરે. આજ કઈક પરિવાર એવો છે કે બે હગ્ગા ભાઈઓને કેસ ચાલતો હોય જમીન બાબતે, ચાલે છે ને આવું. તો આવા બધા કેસ કબાડા બધું સત તમાર, પણ ઘેર જઈને વિચાર કરવાનો કે માં આવી કોઈ જગ્યા તો અમારા છેડામાં નહીં લાગતી ને. તો જો માં લાગતી હોય ને તો તું માં ગમે તે રીતે અમને પ્રેરણા કર, અંદર વિચાર નાખ, તમારા સપને કે ગમે તે રીતે અમને સાચો માર્ગ બતાય. અને તું કે ને કે આવા હકની અમારી જગ્યા અમારા ભાગમાં આવે છે તો માં તું કે તો અમારે મૂકી દેવાની. બેઠી શું ચિંતા ના કરતા. આ કઈક ના દુઃખ આટલા બધા ભયંકર હોય છે ને એનું કારણ શું છે? આવું બધું હોય છે. પેલા જોજો એવાની જગ્યા કોને નહીં ખબર આ વાત? બધા જ જાણે છે કે ઉછેદી હદ નહીં ખબર છે ને. ગઈડર પૂછજો એસે જવાબ આલશે. તમારા દાદા દાદી હોય ને એમને, પણ એમનો મોહ હોય, પૈસા એ મોહ હોય ઘરનો, એટલે એ છૂટા નહીં. મોહ વધારો હોય ને એટલે શું થાય? ચાલે હવે આપણે તો હવે પૈસાથી લીધેલું. કોઈ એવું કે એટલે દેવના પૈસા આલ્યા હતા તમે? એ અંદર રહેલા ભૂતના પૈસા આલ્યા હતા? એ જગ્યાની કોઈ એની માતાને પૈસા આલ્યા હતા? તમે માણસે વ્યવહાર કર્યો, દેવના વ્યવહાર થયા તો પછી તમને બક્ષે ખરી? પછી તમે જેમ ભક્તિ કરો એમ તમારા પર વિઘ્નો આવતા જ રહે. છેલ્લે એવા દાડા આવી જાય ને કે તમને એવું થાય કે મારી માતાના હું તો જેટલા દીવા કરું એટલો દુઃખી થવું. અમુકના કંઈક આવા પ્રશ્નો હોય તો તપાસ કરજો પેલા. આવું થતું હોય ને ઘરમાં કે મારી માતા મઢમાં ઘરમાં નહીં લાગતી, સતો ખરી જ પણ એક અનુભૂતિ ના થતી, અનુભવ ના થતો હોય, એક આનંદ ના છવાતો હોય મઢમાં જવાથી, તો તરત વિચાર કરવાનો, ખારું આ જગ્યા તો આવી નહીં, આ જગ્યા તો સ્મશાનવાળી નહીં, આ જગ્યા તો કોઈ ઉછેદ્યાની નહીં, આ જગ્યા તો કદાચ કોઈ પારકાની કોઈ પૈસાથી લીધેલી હોય ને એને વસ્તી ના હોય એવી તો નહીં. આ તપાસ કરી લેજો. અહીંથી તમારા છેડા મળી જશે. દેવગતિના છેડા મેન અહીંથી મળી જશે. ચોય ભૂવા કરવાની જરૂર નહીં. ઘેર બેઠા સમાધાન કરજો. હું મેરડી પડકે ઉભી રહીશ, એક દોણો નાખ્યા વગર. પણ આજે કોઈનો મોહ છૂટતો નથી. એના કારણે દરેકને દુઃખી થવું પડે છે. અને તપાસ કરો તમારા કાકા કુટુંબમાં, ખબર પડશે. તમારા મઢમાં તપાસ કરો, ખબર પડશે. ગામડાનો મઢ હોય તો અહીંયા તપાસ કરાય. આ બધો અભ્યાસ ઘેર બેઠા કરવાનો હોય કે અમારો જૂનો ગામડાનો મઢ છે, સારું આ જગ્યા કોની જોડથી લીધી હતી? અને એમ કે આ જગ્યા આપણે હોમેવાળા જોડથી લીધી હતી. તો કે હોમેવાળાની વસ્તી હતી? તો કે ના નથી. તો તરત સમજી જજો કે દુઃખ આનું છે. તમે જે ઘરમાં રહો છો એ વાળો કોનો હતો? આ જગ્યા કોની હતી? ખાલી તપાસ કરજો. તપાસ કરશો ને તોય દેવના વાલા લાગશો. કઈ નહીં, મહેનત તો કરો છો. દેવના શું વાલું લાગશે? કઈ નહીં, મહેનત તો કરે છે. અને અમથી મહેનત કરે ને એના દેવ પછી આમાંથી બહાર કાઢ્યા લે. પણ હમુદા પછી તમે થોડું તે પોતાનું બુદ્ધિબળ ના વાપરો તો પછી બેકાર છે. આ શું ખોટું?
અને તમે હોશિયાર છો ગોળા, બધા ભૂવા ફરી ફરીને આવેલા હશો. મારે કહેવાની જરૂર નહીં, અમુક તો ભૂવા એટલા કરે જાતે ભૂવા થઈ ગયા છે. વેણ વધાવા આવડી ગયા છે, 1.5 2 વધાવો વેણ 5000 7000 9000 11000 21000 બધું આવડે છે. નહીં આવડતું? હા તો તપાસ કરવાની. અને જો એવી જગ્યા હોય તો તમારથી કઈ ના થાય, મને માતાને પ્રાર્થના કરજો કે માં તે જે વાત કીધી હતી ને એ વાત સાચી છે, અને માં તું જે બોલી ને એ ઘરમાં અમને આવા દુઃખ છે, ભયંકર દુઃખ છે માં. એટલા બધા કકરાટ ઝઘડા, લક્ષ્મી ટકતી નહીં માં, કેસ કબાડા ચાલુ ઝઘડા ચાલુ, જમીનોના ડખા, દસ્તાવેજના ડખા માં. છોકરો કયું માનતો નહીં, છોકરો દારૂ પીતો થઈ ગયો, જુગાર રમતો થઈ ગયો માં. ઘરમાંથી દાગીના ચોરાઈ ગયા માં. અમે લગ્ન પ્રસંગમાં ચોક બહાર ગયા હતા, લગ્નમાં માં અમારા ઘેર દાગીના જતા રહ્યા. આવાય બનાવ બને છે. તો આ બધા બનાવ બનવા પાછળના કારણો હોય તો આ કારણ મુખ્ય મેન કારણ કીધું, આ તપાસ કરજો. અને જો હોય તો ડરવાની જરૂર નથી. તાત્કાલિક મન માતા પ્રાર્થના કરજો, તમારી કુળદેવી પ્રાર્થના કરજો કે માં આગળનો રસ્તો તું બતા, મેં તને હોપ્યું. બરોબર? અને જગ્યા પર રહેતા હોય ને એવી જગ્યા ખબર પડે હાલ અત્યાર કે હા અમે જે જગ્યા પર રહીએ છીએ નકોદી જગ્યા છે અને અમારા ઘરમાં ભયંકર દુઃખ છે, તો આજથી કાલથી ચાલુ કરી દેજો જગ્યાની મશાણી મેરડીના નામથી 2 અગરબત્તી કરીને દર રવિવારે વ્યવહાર આલવાનો. કોઈ પ્રાર્થના નહીં કરવાની કે માં આ જગ્યા પરથી અમને છોડ દે, અમારી માતાની કૃપા થવા દે માં, અમારા આ જગ્યાએ નહીં જોતી કશું નહીં. અમુક જગ્યા માટે માતા બેહાડે, પણ એક આટલી જગ્યા હતા તમે શું લ્યા તમારી પેઢીમાં બીજી પારકી માતાઓ બેહાડો. પૂજો ને તમારી કુળદેવી, પૂજો ને તમારા બાપ દાદાની માતાઓ. હવે હાથ દીવા તો પેઢી ના હોય અને બીજા 2 દીવા તળિયાના જગ્યાના કરીને કોઈ ભૂવા કરીને બેહાડે, તો કેટલા દીવા વધતા જાય દાડે. કોમ ના થાય એટલે એક દીવો પધરાઈ દીધો, બીજો દીવો પધરાઈ દીધો, ત્રીજો દીવો પધરાઈ દીધો. દેવ રમકડા છે કે આ મન ફાયું તાર બેહાડી, મન ફાયું તારે પધરાઈ દીધી. એમાં તમારા દેવગતિની ઓટીઓ પડી જાય ને એમાં તમારી કુળદેવી દબાઈ જાય. ગોડાઓ નકર માતાઓ તો જાગતી જ્યોત છે. આ તમારી માતાઓ એવું કહે છે મન માતા ને કે મારી વસ્તીને કે આવા બધું મૂકે રામ, કે મારી વસ્તીને કે આ બધું મૂકે. અને આવી જગ્યાઓ પર જે રહેતું હશે ને એના ઘરમાં હરખા ભુવાય ધૂણશે નહીં, હરખા ભુવાય બોલશે નહીં, બોલશે ફળશે નહીં. અને માતા આવશે ને તો રોતી આવશે. કઈ કેવા દીકરાઓ છે કે માં ધૂણવા આવે ને કુળદેવી તો રોવ પણ માને કેવું છે કે આ જગ્યા પર હકવારો નહીં આવે, તમને આ જગ્યા પર મારી કૃપા નહીં દેખાય, પણ માને બોલવું છે. પણ વસ્તી ચોક બધા માનું હોભરે તો માં બોલી શકે. આ તો હું બોલવા વાળી છું, તમારી માં મારી જોડથી બોલાવડાવે. આ શું ખોટું? માં તું ચમ રોવસ? કઈક નહીં બુઆ રોતા કે ખાલી ના રોતા હોય. આચુકલા આહુડા પડે, આચુકલા હરખ ના નહીં, દુઃખ ના ડકે રડે, ડતુરો બાજી જાય. કોઈક ચામુંડમાં ધૂણવા આવે, માકાળી ધૂણવા આવે, હરચીરી ધૂણવા આવે, તો નહીં પૂછતા કે માતાજી આવા પર રોવે છે. તો રોવાનું કારણ આવા હોય છે કે તમે જે જગ્યા પર રહો છો, જે જગ્યા પર મઢ બનાવ્યો છે એ જગ્યા તો આવી નહીં ને. જો એવી જગ્યા ઉપર તમારી માતાજીને કદાચ બેહાડી હશે તો તમારી માતાજી એ જગ્યા પર બેસે કેમ? દેવના ઝઘડા થાય. ઝઘડા એટલે થાય કે તમે જે જગ્યાએ લીધી એ જગ્યા પર કોઈના દેવ હશે પહેલા. હવે જગ્યા પર એના દેવનું કોઈ 12 મહિને નિવેદ ના મળતું હોય ને અને એની વસ્તી એને બેહાડીને મરી જઈ હોય અને એની આગળ પાછળ કોઈ વસ્તી ના રહી હોય એટલે માતા નોંધારી થાય. જાણો છો ને આવું બધું? તમે તો હોશિયાર છો, મારા બધું શીખવાડવાની જરૂર નહીં. જે માતાને બેહાડી હોય ને પછી ધીરે ધીરે એની વસ્તીનો વંશ વેલા જતા રહે ને એની વસ્તી કોઈ રહે નહીં એટલે એ માતા નોંધારી થાય ને એ જગ્યા પર તમે રહેવા જાઓ ને એ જગ્યા પર મઢ બનાવો કે ઘર બનાવો અને એ ઘરમાં રહો ને તમારી કુળદેવીનો દીવો ચાલુ કરો, ભક્તિ ચાલુ કરો અને જેમ જેમ દીવા ચાલુ કરો એમ દુઃખ વધતા જાય. તમારી માતાજીને બોલવું કેવું હોય પણ કહે ના કે, સપને આવું હોય પણ સપના તે ના કહીએ કે જેમ કે એવી ઉર્જા હોય, વાતાવરણ એવું હોય તો કઈક ભાવિક ભક્તો મેં સપને આવું બધું બતાવેલું છે. કઈક એવા ભાવિક ભક્તો છે પણ આ બધી દેવગતિની વાતો છે ને ક્યારે સમજણ પડે પૂરેપૂરી? મારા બધા વિડીયો જોવા પડે. અત્યારથી લઈ જેટલા વિડીયો યુટ્યુબ પર 500 થી ઉપર કદાચ વિડીયો હશે એ 500 વિડીયો જે છે ને એ 500 વિડીયોમાંથી જે બેઠકો મેં પહેલા કરી છે જોઈ છે ને, નામ નિશાન લોકેશન હંગાત જોયું છે ને બધાએ. એ બેઠકો જોવી પડે
મારા બધા જૂના પ્રવચન ચાલુ કરવા પડે, સાંભળવાનું ધીરે ધીરે રોજ રોજ સાંભળતા જાઓ. તમારા પ્રશ્નોનો જવાબ પ્રવચનમાં ના મળી જાય, મને રેડી કહેજો, અને મળી જ જાય છે. પણ આટલી તો અભ્યાસ કરવો પડશે ને તમારે ઘેર બેઠા. કૃપા તો પૂરેપૂરી છે મારી, લો કૃપા અને આશીર્વાદ મારા પૂરેપૂરા છે દરેક ઉપર, પણ થોડો અભ્યાસ રાખવો પડશે ને. ઘેર બેઠા વિડીયો જોશો ને તો આપે રૂપે સદબુદ્ધિ ને જ્ઞાન આવશે. તમારે શું કરવું ને પ્રેરણા હું કરીશ. તમારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું મેળવી લઈશ.